પુકાર કર્યો। રામદેવજી બાપાના કાને હરજી ભાટીનો પુકાર સંભળાયો અને રામદેવજી બાપા રણોજાથી હરજી ભાટીના ઘેરે પધારે છે। આવે એટલે હરજી ભાટી કહે કે વાહ બાપા, તમે આપેલું વચન પાળ્યું હો। અને રામદેવજી બાપા કહે કે ભાટી, તમે મને યાદ કરો ને હું કેમ ન આવું। પછી રામદેવજી બાપા ત્યાં હરજી ભાટીને સમજાવે છે કે હરજી ભાટી, તમે ઉંમર લાયક થયા છો, હવે તમે વિવાહ કરી લો। ત્યારે હરજી ભાટી ના પાડે કે નહીં બાપા, લુગાઈ આવે તો કેટલી કેટલી વસ્તુ માગે, કપડા માગે, પૈસા માગે, કડલા, ચૂડલો, લુગાઈ લુગાઈ એટલે રાજસ્થાન મારવાડી અંદર ધર્મપત્નીને લુગાઈ કહેવામાં આવે। એટલે હરજી ભાટી કહે કે લુગાઈ આવે તો બધું કથે ક્યાંથી લાવું, કથે એટલે ક્યાંથી લાવું। રામદેવજી બાપા કહે કે હું તારો દરજીડો સોનેડો બધું હું બનીને આવીશ, બધું હું તને આપીશ। ત્યારે હરજી ભાટી છેલ્લે રામદેવજી બાપાને એવા શબ્દોમાં બંધ્યું છે કે બાપા, જેને તમે મારી સાસુ ગણો એ મારી સગી બેનડી હોય, જેને તમે મારો સસરો ગણો એ મારી સગો બનેવી હોય, એમની દીકરી મારે ભાણેજ થાય ને ભાણેજ સાથે વિવાહ ન થાય। અને જો તમારે મારી સગાઈ કરી તો સ્વર્ગની અંદર મારી સગાઈઓ કરો। અને આજ રામદેવજી બાપા હરજી ભાટી ઉપર પ્રસન્ન થઈ ગયા કે માગ હરજી ભાટી, આજ રામો તારી ઉપર પ્રસન્ન છે, માગ। ત્યારે હરજી ભાટી કહે કે બસ બાપા, થોડી તમારી શક્તિ અને થોડી તમારી ભક્તિ આપો। અને આજ રામદેવજી બાપાએ અલખના નામનો નેજો કાપડનો ઘોડીલો અને રામદેવજી બાપાના નામની એક અલખના નામની જોડી આપીશ। અને હરજી ભાટીને કહે કે ગામ પર ગામ ધર્મનો ઉપદેશ આપો। અને હરજી ભાટી ત્યાંથી રામાપીર બાપાએ આપેલી વસ્તુ લઈ અને નીકળી જાય છે। હરજી ભાટીએ નિયમ કર્યો કે જ્યાં સંધ્યા સમય થાય ત્યાં રામદેવજી બાપાના ઘોડીલાનું સ્થાપન કરે, ભજન સત્સંગ કરે, સવારમાં ત્યાંથી ચાલ્યા જાય। આવી રીતે ફરતા ફરતા જોધપુરની અંદર આવે છે। અને જોધપુરની અંદર મસુરિયા નામનો બાગ સંધ્યા સમય થયો। હરજી ભાટી મનની અંદર વિચાર કરે કે લાવ સંધ્યા સમય થયો, બાપાના ઘોડીલાની સ્થાપના કરું। સ્થાપના કરી ભજન સત્સંગ કરવા લાગ્યા। મેઘલી ઉમટવા લાગી, માણસોના ટોળે ટોળા બગીચામાં આવવા લાગ્યા। અને બગીચામાંથી ફૂલ તોડી તોડી રામદેવજી બાપાના ઘોડીલાને ચડાવવા લાગ્યા। બગીચાનો માળી રક્ષક આ બધું જોઈ ગયો જય જોધપુર નરેશ એમના હજારીમલને જઈને વાત કરે છે કે બાપા, કોઈ ભગતે બગીચાની અંદર અડ્ડો જમાયો, બધા માણસો આવ્યા, બગીચો થોડો ખેદાન મેદાન કર્યો, એટલે હજારીમલ ઘણા બધા સૈનિકોને મોકલે, જાઓ તપાસ કરો અને ભગતને બગીચાની બહાર કાઢો। એટલે ઘણા બધા સૈનિકો લઈ હજારીમલ આવે છે। અને હરજી ભાટીને કહે કે ભગત, આ તમારા કાપડના ઘોડીલાની બહાર વિયા જાઓ, તમે ભોળા માણસોની ક્ષેત્રો છો। ત્યારે હરજી ભાટી કહે કે મારો નિયમ છે, હું સવારમાં અહીંથી ચાલ્યો જઈશ। ત્યારે હજારીમલ કહેવા લાગ્યો કે જે તમારે ભક્તિ પૂજા પાઠ કર્યો બગીચાની બહાર જઈને કરો, અને તમે આવા કાપડના ઘોડીલા લઈ તમે ભોળા માણસોને ક્ષેત્રો છો। ત્યારે હરજી ભાટી કહે કે તમારા મન કાપડનો ઘોડીલો, મારા મન તો હાચો છે। ત્યારે હજારીમલ કહે કે તમારા મન હાચો તો તમે કયો એમ કરશે ને। અને ત્યાં હરજી ભાટી હા પાડી। હા, હરજી ભાટી હા પડાઈ ગઈ, પણ બાપા પર ભરોસો હતો। ત્યારે હજારીમલ કહે કે આ ભગતને કેદખાનાની અંદર લઈ લ્યો। પછી જોધપુરની અંદર ઘોડાહારની અંદર કેદખાનામાં કેદ કરે છે અને છીણ્યા અને પાણી આપે છે। અને હરજી ભાટીને કહે કે સવાર પડતાની સાથે આ તારા કાપડનો ઘોડીલો જો છીણ્યા ને પાણી નહીં પીવે તો તારા તો ચામડા ઉતરી નાખીશ, પણ આ ઘોડીલાને ફાડી તોડીને રસ્તા ઉપર ફેંકી દેવામાં આવશે। અને આજ હરજી ભાટી રામદેવજી બાપાને કહે કે બાપા, આજ જોધપુરની અંદર આ હજારીમલને કેદખાનામાં પૂર્યો છે, અને સવાર પડતા જો તમે નહીં આવો તો મને મારશે, માં વાંધો નહીં, પણ કાપડનો ઘોડીલો સમજી ફાડી તોડી ફેંકી દેશે, મારાથી નહીં જોવાય। અને કેદખાનામાંથી હરજી ભાટીએ રામદેવજી બાપાને પોકાર કર્યો, પણ કેવો આ તો રણુજા મને ચાલો પિયા પિયા હે યને યખડ યોળ ખાયો ના પાણી પોખરણ ગઠમાં હે પીરાયું પ્રગટી હે બાબે હવે ચલે થાપ્યું ધામ, હવે ચલે થાપ્યું ધામ। હરજી ભાટી પોકાર કર્યો, પણ કેવો વાગ્યા 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 એવા પડી ખામવા જવા ગયા હે પશ્ચિમ વાળા વાળા રામા પીર ઓને યરજી મારી રે હાંભળો રે એ તમે રણુજા નારાય રે એવા પડી ખામવા જવા ગયા વાગ્યા હે પશ્ચિમ વાળા વાળા રામા પીર ના રે
जेल मारे रे होने लोठा नाचिया होने लोठा नाचिया हेवा मोटे नास पाय रे हेवा बड़ी खमवा जवा गया ए पश्चिम वाला वाला हीरा मा पीर ना रे रे रामदेव रे बैठा रमे केदी होग ठेरे रे ओने रमता पीर ने ओने रमता पीर ने ही वो कने क्यों बाज ने हीवा बड़ी धमवा जवा गया पश्चिम वाला वाला हीरा मा पीर ना रे रे लीलवो रे चूजो रे रामा पीरनो केदी घोड़ो रे रे होने माथे मंड्या ये वा होने री पलान रे हेवा बड़ी घमवा जवा गया ए पश्चिम वाला वाला हीरा मा पीर ना रे रे यदि हाथ मारे रे ओने थरी 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 थार थरी 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 थार ये मम्मे खनी सर्वे थाई रे हेवा बड़ी धमवा जवा गया ए पश्चिम वाला वाला हीरा मा पीर ना रे रे रामा पीर ना रे रे ચોથો પોર થયો સવાર પડવા આવ્યું અને આજ હરજી પાટીના મનમાં થયું કે બાપા હવે નહીં આવે પોતાના કેડમાંથી કટાર કાઢે છે અને જ્યાં મારવા જાય ત્યાં રામદેવજી બાપા કટાર પકડી લે છે અને હરજી પાટીને કહે કે કેમ ભક્ત ભરોસો ન રહ્યો ત્યારે હરજી પાટી કહે બાપા ભરોસો હતો પણ છતાં मन थोड़ू डग्यू मने मारे में वांधो नहोतो पण आ कापड़नो घोड़ीलो फाड़ी तोड़ी फेंकी दे माराथी केम जोवात बापा त्यारे रामदेवजी बापा कहे के भक्त भाटी तमे अहींया भजन करो अने हूँ हमणां जोधपुरना नरेशने परछो बतावुं आ छीणा छे ने लोटाना छीणा खाशे मकाईना छणानी लोटाना छीणा खाशे तमे भजन करो अने रामदेवजी बापा जोधपुर नरेशने परछो बतावे पण केवो एवो पलंगथी पछायो रे जोधारानो के दीपा होने लोटा नाचिया बाबा रामदेव नो घोड़ो खाई रे हीवा बड़ी धमवा जवा गया ए पश्चिम वाला वाला हीरा मा पीर ना रे रे आवा हर जीरे भाठी रे गावे ए रामा पीरनी के दिशा बोलू
हेवा पड़ी धमवा जब गया ए पश्चिम वाला वाला राम पीर ना रे रे राम पीर ना रे रे राम पीर ना रे रे। बोली रामदेव जी महाराज।